નારાયણની ઉપાસના દ્વારા જ તમને મોક્ષ ગતિ થાય. બાકી આલોકની સિદ્ધિઓ બીજું ત્રીજું બધા જ મંત્રો દેવ દેવીઓ એના કરવાથી મળે, પણ પ્રભુનું ઉપાસન કરીએ તો તમને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે. પણ એની અંદર આજે કહ્યું કે રાજન, માણસનું મૃત્યુ એ મહત્વનું છે, અને જન્મની સાથે મૃત્યુ લાગેલું છે. મૃત્યુને તમે ક્યારેય પણ હરાવી નહીં શકો, અને માટે મૃત્યુ એને મંગલકારી બનાવો. કારણ જવાનું જરૂરી છે, પણ મૃત્યુનો ડર કોને લાગે? જે વ્યક્તિએ ભજન કીર્તન કર્યું નથી અને મૃત્યુનો ડર લાગે છે, પરમાત્માની આરાધના ઉપાસના કરી નથી એને મૃત્યુનો ડર લાગે. બાકી તો ખબર છે કે અહીંયા તો 5 પચીને 500 ની બીચમાં, અને ત્યાં તો અનંત મુક્તોની બીચમાં બેસવાનું છે. અને એ સુખ કેવું છે? એ પરમાત્માના ધામનું સુખ કેવું? પુરુષોત્તમ નારાયણે એ સુખના સાગર છે. એને નદી ન કીધી, એને સરોવર ન કીધું, એને સાગર કીધો. એ સાગર છે, અને સાગર ક્યારેય સુકાય નહીં. અને એ પરમાત્માએ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ સુખનો સાગર, અને એ સાગરની અંદર ખાલી એક આંગળી બોરી, અને એ આંગળી બોરી અને આમ ખાલી એની જઈ નાખી. જેમ દૂધમાં આંગળી બોરીને આમ કરો, પાણીમાં આંગળી બોરીને આમ કરો, કેટલી છાંટા ઉડે ને. ખાલી આંગળી બોરીને આમ કરો, છાંટા ઉડે. એ પરમાત્માએ સુખની અંદર ખાલી આમ આંગળી બોરી, અને આંગળી બોરીને આમ છાંટો નાખ્યો. ત્રિલોકીની અંદર એ છાંટો ઉડ્યો. જેની ઉપર જેટલો જેટલો પડ્યો ને એટલું એને સુખ મળ્યું. ખાલી એક સુખની અંદર આંગળી બોરી અને આમ છાંટો ઉડાડ્યો, અને એની એક જઈ ખાલી આ ભારતના મુખ્ય ઉદ્યોગપતિની ઉપર પડી છે ને, તો એ આટલો સુખી થઈ ગયો. આપણી ઉપર ક્યાંક પડીએ છે એટલે આપણે સુખી થયા. એક ખાલી આંગળી બોરીને 3 લોકમાં આવી, અને એમાં આ લોકની અંદર એક ચાલી છાંટો અડ્યો નો અડ્યો તોય આટલું સુખ મળ્યું. તો ભગવાનના ચરણમાં જઈ અને એનું ભજન અને કીર્તન કરીએ તો એ ભગવાનના ધામમાં જેથી પામીએ તેથી કેટલું સુખ મળે, એ કેટલું સુખ મળે. એવું એ ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિ સુખ સુખ અને સુખ છે, સિવાય કાંઈ નથી. એટલે આરાધના કરો, ઉપાસના કરો તો આત્યંતિક કલ્યાણને માટે કરજો. પ્રભુના નામનું સ્મરણ કીર્તન એનો આશ્રય કરજો. રાજન, આ જીવનમાં સાંભળ્યા જેવું કોઈ હોય તો ભગવાનની કથા છે, સ્મરણ કર્યા જેવું કઈ હોય તો ભગવાનનું કીર્તન અને નામ છે, અને સંઘરા જેવું કઈ હોય તો ભગવાનની મૂર્તિ છે. ભગવાનની મૂર્તિને અંતરમાં હૃદયમાં સંઘરજો, એને સંઘરા જેવું છે. બાકી મૃત્યુ અનિવાર્ય છે. અને એટલે હું કહું કાયમ કે જેનું નામ છે એનું મૃત્યુ છે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે, એને જવાનું એ જરૂર છે. કોણ ડરે છે? 242 દિવસ સ્કૂલમાં ગયો હોય, પણ અહીંયા જઈને ખાલી થેલા આમથી આમ ફેરવીને પાછો આવ્યો હોય, એને પરીક્ષાનો ડર લાગે. આખું વર્ષ સ્કૂલમાં ગયો હોય પણ એક્ઝામનો ડર કોને લાગે? કોરોના ગયો ને પછી કેટલાય વિદ્યાર્થી કહેતા કે ફરીને આવવું આવે ને તો મજા આવે. તો કે કઈ? તો કે પરીક્ષા નો આપવી પડે ને,
એમના પાસ થઈ જાય. એ કોને ડર લાગે? જેને પરીક્ષાની તૈયારીઓ ન કરી હોય એને પરીક્ષા આપવાનો ડર લાગે. યાદ રાખજો. એમ જેને ભગવાનનું ભજન ન કર્યું હોય, સેવા ન કરી હોય, કીર્તન ન કર્યું હોય, કથા વાર્તાઓ ન સાંભળી હોય, એને મૃત્યુનો ડર લાગે. બાકી તો એમ કેતો કાલ આવતો હોય તો આજ આવી જા. અને એટલે એ ઝાલાવાડનો એ લંબડી સ્ટેટ અને એના એ શંકરદાન એમ કે મૃત્યુ અનિવાર્ય છે. અને એટલા માટે મૃત્યુથી ડરશો નહીં, મૃત્યુને મહેમાન બનાવો. પણ મોત જબર મહેમાન, મોત જબર મહેમાન, એને ભાળીને ભડકે નહીં. મોત જબર મહેમાન એ એવું મહેમાન છે એ કોઈનું રોક્યું રોકાશે નહીં, કોઈને રોકી નહીં શકે. મોત જબર મહેમાન અને એને ભારીને ભડકે નહીં. મોતને ભારીને ભડકે નહીં. એ યુદ્ધના મેદાનમાં જવા વાળાને ખબર જ છે કે સામે મોત ઊભું છે, પણ છતાંય એ મૂસોને તા દેતો અને તલવારોને વીંચતો એ આમો દોડ્યો જતો હોય. કારણ એ મોતને કહેતો આવી જા, આવી જા, મહેમાન બનીને આવી જા. મોત જબર મહેમાન અને એને ભાળીને ભડકે નહીં, પણ એના એ કરે સન્માન. અરે રે એ તો સાચો જ્ઞાની શંકરા, પણ એના કરે સન્માન. અરે રે એ તો સાચો જ્ઞાની શંકરા. અને એના સન્માન, મૃત્યુના પણ સન્માન કરી દે. હાથમાં માળા હોય, ગૌમુખી હોય, કપાળમાં તિલક અને ચાંદલા ગીર્યા હોય, ગળામાં કંઠી હોય, અને મોતને પણ એમ કે આવી જા, આવી જા, મારા મહારાજની પાસે મારે જવું છે, મારા મહારાજની પાસે મારે જવું છે. એમાં યોદ્ધાઓ હાથમાં તલવારો લઈને યુદ્ધ કરતો હોય અને વીરગતિને પામવા તૈયાર હોય. અને એવી રીતે ભગવાનનો ભક્ત તલવાર રૂપી માળા હાથમાં લઈને બેઠો હોય અને એ હરિના નામનું એ સ્મરણ કરતો કરતો એ અમરત્વને પ્રાપ્ત કરવાના માટે એનું ભજન અને કીર્તન કરતો હોય. અને મોત એ અનિવાર્ય છે. મરવાનું જન્મ ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. કાળ છે ને એની ગણતરી બહુ અવરી છે. પોતાનો દીકરો 18 વર્ષનો થાય ને માં રાજી રાજી થઈ જાય કે મારો દીકરો 18 વર્ષનો થયો, હવે એને હું પરણાવી દઈશ. પણ કાળ હસતો હોય કે માં તારો દીકરો 18 વર્ષનો નહીં, એને આપેલી જિંદગીમાં 18 વર્ષ નાનો થયો.